શેઠે કીધું કંઈક આપો તો તમને આપું, કારણ કે લોકો દાગીના આપે, દસ્તાવેજ આપે. આને કીધું મારી પાસે કઈ નહીં, પેલા કૂતરો છે મારા જીવ કરતા વાલો. હું જ્યાં પણ રોકાવ ખેતરમાં વડજાલાના કૂતરા એવા હોય કે કાગડો નીચે ઉતરી ન શકે, આવા ચોકીદાર માણા કરતા પણ વફાદાર હોય. અને એ કૂતરાને શેઠ પાસે મૂકી પોતે પોતાની ઘરવાળીને લઈને ગયો અને એની ડિલિવરી પતી પછી લેવા આવતો હતો, પૈસા આપવા આવતો હતો શેઠને, પોતાનો કૂતરો લેવા આવતો હતો. આમાં શેઠને ત્યાં ચોરી થઈ, ચોરી ગયા અને ચોરે એક તળાવમાં સામાન નાખી દીધો. પછી થયું કે દિવસે બધા ભેગ જોશે આપણને, રાત આવીને ભાગ પાડશું. પણ શેઠ પછી ખબર પડે બધું રમણ ભમણ જોયું, રડવા લાગ્યો. પછી કૂતરાને ધોતી પકડીને ખેંચ્યો અને આખા ગામ હાથે જે તળાવમાં ચોરોએ સામાન દાટ્યો તો પાણીમાં પથ્થર બાંધીને કાઢ્યો અને લાખોનું ધન બચાવ્યું. એટલે શેઠ રાજી થયા અને ચિઠ્ઠી આપીને કૂતરાના ગળામાં બાંધી, તારા માલિક પાસે જા ભાઈ, હવે મારે 500 રૂપિયા નથી જોતા, મારા લાખો રૂપિયા તે બચાવી દીધા. હવે વણજારો આવતો તો એને જોયું લાખા વણજારાએ, ત્યારે આને મારી જીભાન ન રાખી, મારી ઇજ્જતનો સવાલ હતો અને મારી હાથે વિશ્વાસઘાત કર્યો અને ગોળી મારી અને ગોળી મારી કૂતરાનું મૃત્યુ થયું. અને પછી એને વાંચ્યું તો ખબર પડી ઘરે રામ રામ રામ. અમારાથી બહુ મોટી ભૂલ છે. પછી શેઠ પાસે ગયા અને મારા પૈસા શેઠે કીધું મારે નથી જતા, તારા શેઠ મારા કૂતરાએ લાખો રૂપિયાનો મારો ધન બચાવ્યું. પછી એને કીધું હું નહીં લો. પછી બે આવીને સમાધિ બનાવી. આ બધું ચાલે છે. હું હર કથામાં આ કૂતરા દેવની કથા કરું છું દેશ પ્રદેશમાં. હું લગભગ 30 વર્ષથી અહીંયા મારા શિષ્યો રહેતા હતા, એ પૂજા કરતા હતા. મહારાજશ્રી છે, મહારાજશ્રીએ બહુ સારું બનાવ્યું છે ધર્મસ્થાન. કૂતરા દાદાનું મંદિર સુંદર